ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પોલીસ પર હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે। માહિતી અનુસાર જસવંતપુરા ગામે જુગાર રમતો હોવાની બાતમી મળતા વેળાવદર ભાલના સનીસ પોલીસ મથકનો સ્ટાફ રેડ કરવા માટે સ્થળ પર પહોંચ્યો હતો। જો કે પોલીસ ટીમ કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ત્યાં 1000 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને એક કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ થતાં સિટી ડીવાયએસપી સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા અને પોલીસે હુમલાખોરીને ઝડપી લેવા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હતી। ભાવનગરમાં ભાલ પંથકમાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી, જે જુગારની બાતમી પર પોલીસ ટીમ પહોંચી હતી, જ્યાં જસવંતપુરા ગામે ટોળાએ હુમલો કર્યો હતો, જે 2 કોન્સ્ટેબલ સહિત 3ને ઈજાઓ પહોંચી હતી। હુમલાખોરીને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। શું છે બનાવ? આજે વેળાવદર ભાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં એક આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા। તો ત્યાંના જે 20 થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, તેઓની સારવાર ચાલુ છે અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અત્યારે જે છે કે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે મતલબ નામજોગ જે છે આ લોકો જાણે છે, એટલે એ રીતની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। સાહેબ, પોલીસ કોન્સ્ટેબલને કયા પ્રકારની ઈજાઓ થઈ? પોલીસ કોન્સ્ટેબલ જે છે તેને માથાના ભાગે જે છે ઈજા થયેલી છે, બીજાને શરીરે માર મારેલો છે અને એકના હાથમાં બી વાગ્યું છે અને તેને ટાંકા લેવાનું અને જે છે મેડિકલી ટ્રીટમેન્ટ હાથમાં ચાલુ છે। સર, એક પોલીસ કોન્સ્ટેબલને ખાડીમાં નાખી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હા, જે પોલીસ કર્મચારી જે હતા તેને જે છે આ લોકોએ જે છે તેને સળિયાતા અને એ રીતનું એની સાથે કૃત્ય કરેલું, એ બાબતની જે છે હાલ પોલીસ સ્ટેશનમાં વિગતવાર જે ફરિયાદ જે છે આ લોકો સામે દાખલ કરવાની હાલમાં। સર, કેટલા વાગ્યાનો બનાવ છે? આ જે છે બપોર બાદનો આ બનાવ છે। પોલીસને જે છે બાતમી મળેલી અને પોલીસ દ્વારા ત્યાં જઈ અને રેડ કરતા આ રીતે આ લોકો જે છે સંઘર્ષ અને હુમલો કરેલો। થેન્ક યુ। સર, વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। શું છે બનાવ? આજે વેળાવદર ભાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં એક આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા। તો ત્યાંના જે 20 થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, તેઓની સારવાર ચાલુ છે અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। અત્યારે જે છે કે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે મતલબ નામજોગ જે છે આ લોકો જાણે છે, એટલે એ રીતની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। સાહેબ, પોલીસ કોન્સ્ટેબલને કયા પ્રકારની ઈજાઓ થઈ? પોલીસ કોન્સ્ટેબલ જે છે તેને માથાના ભાગે જે છે ઈજા થયેલી છે, બીજાને શરીરે માર મારેલો છે અને એકના હાથમાં બી વાગ્યું છે અને તેને ટાંકા લેવાનું અને
જે છે મેડિકલી ટ્રીટમેન્ટ હાથમાં ચાલુ છે. સર એક પોલીસ કોન્સ્ટેબલને ખાડીમાં નાખી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હા, જે પોલીસ કર્મચારી જે હતા તેને જે છે આ લોકોએ જે છે તેને સળિયાતા અને એ રીતનું એની સાથે કૃત્ય કરેલું. એ બાબતની જે છે હાલ પોલીસ સ્ટેશનમાં વિગતવાર જે ફરિયાદ જે છે આ લોકો સામે દાખલ કરવાની હાલમાં સર કેટલા વાગ્યાનો બનાવ છે? આ જે છે બપોર બાદનો આ બનાવ છે. પોલીસને જે છે બાતમી મળેલી અને પોલીસ દ્વારા ત્યાં જઈ અને રેડ કરતા આ રીતે આ લોકો જે છે સંઘર્ષ અને હુમલો કરેલો. થેન્ક યુ. હાલો ઓકે સર વેળાવદર પાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. શું છે બનાવ? આજે વેરાવદર હાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા. તો ત્યાંના જે 20થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે. અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. તેઓની સારવાર ચાલુ છે અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેરાવદર હાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી સર આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. અત્યારે જે છે કે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે